લાસ્ટલી હું તમને એક નાનો પણ એકદમ પાવરફુલ ટૂલ ટેકનિક શીખડાવીશ જે તમે યુઝ કરી શકો પોતાના માટે, તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા લવ્ડ વન્સ માટે. જ્યારે તમે કોઈ નેગેટિવ થોટ્સથી ડિસ્ટર્બ થઈ ગયા હોવ અને તમારે એ થોટ્સથી બહાર નીકળી જવું હોય, ઓકે, યુ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધોઝ થોટ્સ. ઓકે, હું મોસ્ટલી કોશિશ કરીશ કે હું ગુજરાતીમાં જ બોલું, બટ થોડા વર્ડ્સ ઇંગ્લિશ આવી જશે. તમને ક્યારે બી કાંઈ ન સમજાય તો તમારો માઇક્રોફોન ઓન કરજો અને પછી અનમ્યુટ કરીને મારી સાથે પ્રશ્ન કરીને ક્લેરિટી લઈ લેજો. યા સો પરાગભાઈ, અવાજ નથી આવતો? અવાજ આવે છે, એમને માઇકનું એડજસ્ટમેન્ટ કરવું પડશે. યા ઓકે, ફાઇન. યા જેને અવાજ નતો આવતો પ્લીઝ તમારું માઇક એડજસ્ટ કરજો બીકોઝ અધર મેમ્બર્સ કેન હિયર. યા તો આવી રીતે જશે અને લાસ્ટલી જ્યારે બધું પતી જશે ત્યારે આઈ વિલ ઓપન ધ ફોરમ ફોર ક્વેશ્ચન આન્સર્સ. એટલે તમે ક્વેશ્ચન આન્સર્સ પુટ ફોરવર્ડ કરી શકશો તમારે જે બી ક્વેરી હોય. ઇન કેસ જ્યારે આપણે આ ફ્લોમાં જઈએ છીએ ત્યારે તમને કાંઈ વસ્તુ ના સમજાય તો તમે તમારું અગેન તમને રિક્વેસ્ટ કરું છું તમારો માઇક્રોફોન અનમ્યુટ કરજો અને એ પ્રશ્ન ત્યારે જ પૂછી. Somebody has raised the hand. Who's that? Sorry. એક મિનિટ હેતલબેન, એક સેકન્ડ. મેમ્બર્સ, તમે પહેલા ખાલી આમને સાંભળી લો. તમારા જે પણ ક્વેશ્ચન આન્સર છે ને એના માટે લાસ્ટમાં આપણને ટાઈમ મળશે ત્યારે એ બધાના ક્વેશ્ચન આન્સરનો જવાબ આપશે. ઓકે, થેન્ક યુ. હા, વચ્ચે ખાલી હું તમને જે પ્રશ્ન પૂછીશ એના તમારે મને જવાબ આપવા પડશે, એટલે ત્યારે ફક્ત અનમ્યુટ કરીને મને જવાબ આપી દેજો. ઓકે? યા, સો શેલ વી સ્ટાર્ટ? યસ. યા, સો આઈ સ્ટાર્ટ વિથ માય ઇન્ટ્રોડક્શન. મારું નામ હેતલ શાહ છે. પ્રોફેશનલી હું એક હેન્ડરાઇટિંગ અને સિગ્નેચર એક્સપર્ટ છું. કોઈકનો ફોન, યા ઓકે ફાઇન, સિગ્નેચર એક્સપર્ટ છું, સાથે હું એક ન્યુમરોલોજિસ્ટ છું. મેઇનલી હું એક લાઈફ કોચ છું. NLP અને MSP જે હમણાં મેં 2 મહિના પહેલા જ એક મોડાલિટી શીખી છે જેને MSP કહેવાય, એ બંનેને યુઝ કરી અને હું લાઈફ કોચિંગ કરું છું. એટલે જ્યાં તમે લાઈફમાં ચેલેન્જીસ એક્સપિરિયન્સ કરતા હોવ ત્યાં એને રિઝોલ્વ કરીને આગળ વધવાનું કામ. ઓકે, આ છે મારું પેશન અને મારું પ્રોફેશન. અને આમાં જે સૌથી વધારે મને ગમે છે એ વસ્તુ છે રિલેશનશિપ કોચિંગ. કારણ કે આઈ સ્ટ્રોંગલી બિલીવ કે જ્યારે તમે એક રિલેશનશિપને ઓલ્ટર કરો છો ત્યારે તમે બહુ બધા તમારા લાઈફના એરિયા જેમ કે હેલ્થ એરિયા છે, કરિયર એરિયા છે, એને પોઝિટિવલી ઇમ્પેક્ટ કરો છો, રાઈટ? એટલે ધીસ ઇઝ વોટ આઈ ડુ. નાઉ માય ક્વેશ્ચન્સ ટુ યુ. તમે ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો કાં તો માઇક્રોફોન અનમ્યુટ કરીને મને જણાવી શકો છો. વોટ આર યોર એક્સપેક્ટેશન? વોટ આર યોર એક્સપેક્ટેશન્સ ફ્રોમ ધીસ વર્કશોપ? ઓકે, તમે જ્યારે આ વેબિનારના વિશે વાંચ્યું ત્યારે તમને શું થયું? વોટ વિલ યુ ગેટ? તમે શું વોટ ટેમ્પ્ટેડ યુ ટુ જોઈન? Yes. Okay, to get positive energy, gain some new knowledge. Yes, Divyesh bhai, good. I think there's some sound. Somebody is trying to talk, પણ અહીંયા પહોંચતું નથી. You can just type on the chat box. કારણ કે તમારો અવાજ પહોંચી નથી રહ્યો. Something new શીખવા મળશે. ઓકે, યસ પૂજા, વેરી ગુડ, વેરી ગુડ. પ્રોબ્લેમ જોવાનો નજરિયો બદલાય તો ઘણું બધું થઈ જાય પૂજા. યા, Ketan is saying something different knowledge we can get. Yes, definitely, and you will get that.
Yes, Jogani ji, you are going to get this positive energy and definitely knowledge. Yeah, knowledge કરતા વધારે knowledge તમને એ બાબતનું મળશે કે how NLP helps. સાથે તમને એક ટેકનિક મળશે જે તમે તમારા પર અને તમારા ફેમિલી મેમ્બર્સ પર યુઝ કરી શકશો. ઓકે, ફોર નેગેટિવ. ગ્રેટ. સો યા, વિલ મૂવ અહેડ નાઉ. બધાના તો હું ચેટ નહીં વાંચી શકું કારણ કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આપણી પાસે એક ટાઈમ કોન્સ્ટન્ટ છે, રાઈટ? યા, ગુડ. So now what I will throughout my this webinar હું એ ચોક્કસ ટ્રાય કરીશ કે તમે જેટલા મને લખ્યું છે એક્સપેક્ટેશન એને હું પૂરી પડું. ઇન કેસ ઇફ યુ ફીલ કે ના કંઈક રહી ગયું છે, you can get me on my personal chat or mobile and we can go ahead after that, right after the webinar is over. Yeah, now we'll really start the webinar. Okay, webinar start કરતા પહેલા એક ઇન્સ્ટ્રક્શન છે કે તમે બધા કરી દીધા છે તમારા માઇક્રોફોન મ્યુટ. અને સેકન્ડ વસ્તુ એ છે કે તમે લોકો આ સેશન ઇન્ટરેક્ટિવ રાખજો કારણ કે ઓલવેઝ જ્યારે સેશનમાં ક્વેશ્ચન આન્સર સામસામે થાય ને તો એનો ફાયદો બધાને મળે. ઓકે, ઘણીવાર શું થાય કે હું એક ઓરેટરની જેમ બોલતી જ રહું, તમે સાંભળતા જ રહો, તો શું છે ઘણીવાર ઊંઘ આવી જાય. ઓકે, સો ટુ અવોઇડ સચ થિંગ્સ just ask the questions that you have so that it remains interactive. જ્યારે વાત કરવી હોય ત્યારે અનમ્યુટ કરીને બોલજો. અને એનો હજી એક ફાયદો છે કે આમાંથી કેટલા બધા એવા હશે જેને તમારા જેવો સેમ સવાલ હશે, બધાનું સમાધાન ત્યારે ને ત્યારે જ થઈ જશે, રાઈટ? નેક્સ્ટ, સો નાઉ લેટ્સ રિયલી સ્ટાર્ટ વોટ ઇઝ NLP. ઓકે, NLP એટલે એનું નામ છે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. વર્ડ થોડો ભારી છે, અંદરનું કન્ટેન્ટ એટલું બધું ભારી નથી. ઇટ્સ ક્વાઇટ ઇઝી. ન્યુરો લેંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થયું 1970s માં, જ્યારે બે માણસો વિથ ધેર ટીમ નેમ્ડ જોન ગ્રિન્ડર એન્ડ રિચર્ડ બેન્ડલર, એ લોકો બે જણે મળી અને ડિફરન્ટ સાયકોલોજીની ફિલ્ડમાંથી, જેમ કે કોગ્નિટિવ સાયકોલોજી, લિંગ્વિસ્ટિક સાયકોલોજી, સેલ્ફ હિપ્નોસિસ સાયકોલોજી, આ બધી અલગ અલગ ટાઈપની સાયકોલોજીમાં જે બેસ્ટ મોડ્યુલ્સ હતા એ બધા મોડ્યુલને ભેગા કર્યા, એ લોકોને કમ્બાઈન કર્યા અને એક એવી પાવરફુલ ટેકનિક્સ અને ટૂલ્સ લઈ અને એક રૂફની અંદર ભેગું કરી અને એને NLP નું નામ આપ્યું. ઓકે, સો ધીસ ઇઝ ધ હિસ્ટ્રી. નાઉ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. દેર આર થ્રી ટર્મ્સ: ન્યુરો, લિંગ્વિસ્ટિક એન્ડ પ્રોગ્રામિંગ. સો ન્યુરો એટલે આપણા બ્રેનની અંદર એવા કોષો છે, ઓકે, જે મેમરીને સ્ટોર કરે છે. સો ન્યુરોન્સનું કામ શું છે? મેમરીને સ્ટોર કરવું. નાઉ હાઉ ડઝ ધીસ મેમરી ગેટ્સ ફોર્મ્ડ? અને એનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે. ઓકે, આપણે આપણી 5 ઇન્દ્રિયથી, ઓકે, વિથ અવર 5 સેન્સીસ આપણે પણ ઇન્ફોર્મેશનને આપણી અંદર ગ્રેસ્પ કરીએ છીએ. વન્સ વી ગ્રેસ્પ ઇટ, વી ગિવ ઇટ અ મીનિંગ. તમે જેમ જેમ આપણે આગળ જશું તમને ખ્યાલ આવશે કે મીનિંગ જે આપીએ છીએ ને એ આપણી લાઈફને કેટલી રીતે આગળ અને પાછળ લઈ જાય છે. ઓકે, so we give a meaning. The moment you give that meaning, what happens is તમારી અંદર chemicals release થાય. The moment you give meaning, okay, એટલે એ મીનિંગ જો પોઝિટિવ હશે તો પોઝિટિવ કેમિકલ્સ રિલીઝ થશે, નેગેટિવ હશે તો નેગેટિવ કેમિકલ્સ રિલીઝ થશે. સો આપણું થોટ પેટર્ન, મિનિંગ મેકિંગ મશીન બહુ પાવરફુલ છે. જેવો મિનિંગ આપશું એટલે કેમિકલ્સ રિલીઝ થશે, ને જેવા કેમિકલ્સ રિલીઝ થશે ને તરત જ એ ઇવેન્ટ ન્યુરોનમાં ટ્રેપ થઈ જશે. ઓકે, આવી રીતે આપણી દરેક મેમરી બને છે ફ્રોમ ધ ટાઈમ વી આર કન્સીવ્ડ ટુ ધ ટાઈમ વી આર ડેડ. ઓકે, આવી રીતે આપણા બ્રેનની અંદર બધી મેમરીઝ બન્યા કરે છે ન્યુરોન્સની અંદર. અને બાય ધ વે ન્યુરોન્સની કેપેસિટી બહુ હ્યુજ છે. ઓકે, ફાઇન. સો દેન વિલ ગો ટુ લિંગ્વિસ્ટિક્સ. લિંગ્વિસ્ટિક એટલે જનરલી આપણે સમજીએ લેંગ્વેજ. ઓકે, હવે લેંગ્વેજ એટલે ખાલી હું જે બોલું છું એ નહીં, મારા એક્સપ્રેશન, મારી ઇમેજીસ, ઓકે, મારી હાઉ આઈ લિસન, હાઉ આઈ સ્પીક, મીન્સ નોટ ઓનલી ધ વર્ડ્સ જે હું બોલું છું એને કઈ રીતે હું એને બોલું છું. ફોર એક્ઝામ્પલ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારા ફેમિલીમાં તમે એવું એક્સપિરિયન્સ કર્યું હશે કે ઘરમાં કોઈનો બી મૂડ ઓફ હોય ને તમને એના ફેસથી જ ખબર પડી જાય that person doesn't need to speak. કેવી રીતે? કારણ કે એ લેંગ્વેજનો પાર્ટ છે. કોઈ ચૂપ રહે ને એ પણ એક લેંગ્વેજ છે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ લિંગ્વિસ્ટિક. અને છેલ્લે આવે પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગ ઇઝ, એઝ વી ઓલ નો, પ્રોગ્રામિંગ ઇઝ સમથિંગ that is computer feeder.
એક પ્રોગ્રામ, જેમ કમ્પ્યુટરમાં આપણે પ્રોગ્રામ રન કરીએ એટલે એ ઓટોમેટિક રન કરવા લાગે, એવી જ રીતે આપણા બ્રેનમાં ન્યુરલ પાથવેઝ બને, ઓકે, વિથ ધીસ ડિફરન્ટ મેમરીઝ. અને એકવાર એ ટ્રિગર થાય ને એટલે તમે ધારો કે તમે ન ધારો, તમે ચાહો કે તમે ન ચાહો, ઓટોમેટિક પ્રોગ્રામ એવી રીતે જ રન થાય. કેટલા લોકોએ આમાંથી ચેટ બોક્સમાં થમ્સ અપ કરીને મને કહેજો, કેટલા લોકોએ એવું ફીલ કર્યું છે, એક્સપિરિયન્સ કર્યું છે કે યાર મને દરરોજ સવારના ઉઠવું જ છે પણ માંથી ઉઠાતું જ નથી, મને દરરોજ સવારના મને ગુસ્સાથી વાત જ નથી કરવી, મને શાંતિથી ડીલ કરવું છે, પણ યાર ખબર જ નથી પડતી, ગુસ્સો થઈ જ જાય છે. આ મને ચાની આદત છોડી જ દેવી છે પણ સાલી છૂટતી જ નથી, રાઈટ? સો એવું કેટલા લોકો એક્સપિરિયન્સ કરે છે પોતાની લાઈફમાં કે ઈચ્છે છે કંઈ, યસ પૂજા, કેટલા લોકો એવું ઈચ્છે છે કે કંઈક ગીવ અપ કરવું છે પણ થતું નથી, કંઈ અડેપ્ટ કરવું છે પણ થતું નથી. યસ ચિરાગ, યા. સો આ કેમ થાય છે ને એ આપણે હવેના નેક્સ્ટ ચેપ્ટરમાં સમજશું, ઓકે? આ થાય છે કારણ કે આપણી અંદર આ પ્રોગ્રામ સેટ કરેલો છે. હવે આ પ્રોગ્રામ કેવી રીતે બને છે? આ પ્રોગ્રામ ન્યુરોન્સ ફાયર થવાથી બને છે અને એ ન્યુરલ પાથવે ક્રિએટ કરે છે. ન્યુરલ પાથવે કેવી રીતે ક્રિએટ થાય છે? લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ, ઓકે? ન્યુરલ પાથવે માટે કેવું હોય, લેટ્સ સ્ટાર્ટ વિથ અ સ્ટોરી, ઓકે? એક નોર્મલ સ્કૂલ ચાલતી હોય છે, લગભગ 10-12 વર્ષના છોકરાનો ક્લાસ હોય છે. દે આર અરાઉન્ડ 3 or 4 ફ્રેન્ડ્સ ઇન અ ગ્રુપ, અને પ્રેન્ક આપણે બધા રમીએ ને ટીચરની મસ્તી ઉડાવવા માટે, ઓકે? તો એ લોકો બી એક પ્રેન્ક રમે છે. હવે એ લોકો પ્રેન્ક રમે છે ને તો પકડાઈ જાય છે. પકડાઈ જાય એટલે તો ખબર છે, વાટ લાગી જાય, ટીચર ચીડાય, રાઈટ? ટીચર ચીડાય છે તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે ચલો 3 છોકરાઓ છે, સોનુ, મોનુ ને બિટ્ટુ, ઓકે? ટીચર તો ત્રણેયને ચીડાય છે કારણ કે ત્રણે મસ્તી કરતા હતા. સોનુ ખૂબ જ ડરી જાય છે અને એ પોતાની મિસ્ટેકને હાઈડ કરવા માટે જૂઠું બોલે છે ટીચરને, છૂટી જાય છે. હવે એના બ્રેને શું સમજ્યું? કાંઈ પણ વર્ડમાંથી બચી જવું હોય તો જૂઠું બોલી દેવાનું. સેકન્ડ છે મોનુ. મોનુ એટલો બધો ગુસ્સાવાળો છે ને કે એ એમ વિચારે છે કે આ ટીચર મારે બીજી વાર મારો ટર્ન આવવા દે, હું તો આનાથી વધારે મસ્તી કરીશ, આ ટીચરને હું બહુ હેરાન કરીશ. એ શું મીનિંગ લે છે એનામાંથી? કે કાંઈ પણ વસ્તુ લાઈફમાં ન, ઓકે ભારતી, યા આઈલ ટેક કેર, આઈલ પુટ માય માઇક્રોફોન ક્લોઝ. હવે અવાજ આવે છે ભારતી? યસ ફાલ્ગુની, યા ઓકે ફાઇન. હવે જ્યારે મોનુને ટીચરે ચીડાયું, એને શું વિચાર્યું કે આઈ એમ ગોઈંગ ટુ ટેક ધ રિવેન્જ, ઓકે? એ શું કરશે લાઈફમાં? એને શું સમજ્યું એના બ્રેને કે કોઈ પણ આપણને ચીડાય તો સામે આપણે એને બળવો કરવાનો, ધેટ ઇઝ ધ વે ટુ એસ્કેપ, ઓકે? નાઉ થર્ડ પર્સન છે એ બિટ્ટુ છે. હવે એ બિટ્ટુ એમ વિચારે છે કે આ છે ને, આ સોનુ છે ને સૌથી ઢીલો છે, મારે આમાંથી બચી જવું છે. એટલે ઈ શું કરે છે, આખો ટોપલો સોનુના માથે ઢોળી નાખે છે અને ટીચરને એવી રીતે પટાવી લે છે કે આ બધી ભૂલ સોનુની હતી, મેં તો આમાં કાંઈ કર્યું જ નથી, ઓકે? હવે એ ત્યારે બચી જાય છે પણ એનું બ્રેઇન શું સમજે છે કે કોઈ પણ વસ્તુથી બચવું હોય તો જવાબદારીમાંથી નીકળી જવું. નાઉ ઇમેજિન આફ્ટર 20 years આ સોનુ, મોનુ ને બિટ્ટુ જ્યારે મોટા થશે, એ લોકોએ જે ન્યુરલ પાથવે બનાવ્યા છે પોતાની માટે, ઓકે? આપણે દરેક જણ બાળપણમાં જ આ બધા ન્યુરલ પાથવેઝ બનાવતા જઈએ છીએ. અને બાય ધ વે બધા ન્યુરલ પાથવે એટલા સ્ટ્રોંગ નથી હોતા, એકવાર કરવાથી પાથવે સ્ટ્રોંગ ના થઈ જાય, પણ રિપીટેડલી એક્શન કરવાથી, રિપીટેડલી જવાબદારીમાંથી નીકળી જવાથી, રિપીટેડલી ડરી જવાથી, હલો, યા, રિપીટેડલી એમાંથી ડરી જવાથી તમે સ્ટ્રોંગ ન્યુરલ પાથવે બનાવો છો તમારી માટે, રાઈટ? એટલે હવે જ્યારે 20 વર્ષ પછી સોનુ કોઈ પણ ભૂલ કરે છે, એની કોશિશ શું રહેશે કે કંઈ પણ રીતે પહેલા તો એ ડરી જશે, ભૂલ કરશે એટલે એ ડરી જશે, અને જેવો એ ડરશે એટલે એ સ્ટ્રેટેજી રન કરશે જે એને 10 વર્ષની ઉંમરે રન કરેલી, એમાંથી ભાગીને છૂટી જવાની, એને ઢાંકી દેવાની, ઓકે? સેકન્ડ, મોનુ શું કરશે? મોનુ
રિવેન્જ લેશે. એ ભૂલ કરશે ને તો એ એમ નહીં એક્સેપ્ટ કરે કે આ ભૂલ મારી છે ને એમાંથી રસ્તો શું કાઢું. એ શું કરશે, એ એના લીધે મતલબ જેના લીધે બી એને લોસ થયો છે એને લોસ કરવામાં એની એનર્જી વાપરશે રાધર દેન પોતાનો પ્રોગ્રેસ કરવામાં. એક વસ્તુ સમજો, જ્યારે તમે નેગેટિવ ન્યુરલ પાથવેઝ બનાવો છો ત્યારે એ સૌથી પહેલા તમને હાર્મ કરે છે. અને આપણે બધા ન્યુરલ પાથવે બહુ એકદમ આપણે બાળપણમાં બનાવીએ છીએ, એટલે આપણને ખબર જ નથી હોતી કે આપણી અંદર આ પાથવે છે. ઓકે, તમે લોકો જો પોતપોતાની લાઈફમાં રિફ્લેક્ટ કરશો તો તમને સમજાશે કે ઓ યસ, કોઈને એવી આદત હોય કે બધું એ બોલવાથી ત્યાં જ રડી પડે, કારણ કે એ ન્યુરલ પાથવે એને ત્યારે બનાવેલો. ત્યારે ભલે એને હેલ્પફુલ હતો પણ અત્યારના ડેફિનેટલી એને હેલ્પફુલ નથી. ઓકે, સો આ રીતે આપણા ન્યુરલ પાથવેઝ બને છે. હવે આપણા જે ન્યુરલ પાથવેઝ બને છે એ હજારો ને લાખો ન્યુરલ પાથવેઝ બને છે. ઓકે, બહુ બધા બને છે, કારણ કે દરેક સ્ટ્રેટેજી માટે એક સિમ્પલ ઉઠવાથી લઈ અને એમ કહે ને કે ચા પીવું કે તૈયાર થવાથી લઈ અને ડિફિકલ્ટમાં ડિફિકલ્ટ સિચ્યુએશનને ફેસ કરવું, આ દરેક માટે આપણી અંદર ન્યુરલ પાથવે હોય છે. કોઈ વચ્ચે વચ્ચે બોલે છે. કલ્પેશભાઈ, હેલો કલ્પેશભાઈ, કલ્પેશ શાહ. મ્યુટ કર્યા છે મેં હમણાં. Yeah, okay. Right? So what happens is આવી રીતે આપણી અંદર હજારો લાખો ન્યુરલ પાથવેઝ બને છે. દરેક ન્યુરલ પાથવે ચેન્જ કરવાની જરૂર નથી. there are 3 types of neural pathway. અમુક પાથવેઝ એવા હોય છે જે આપણને બહુ ડિસ્ટર્બ નથી કરતા. ફોર એક્ઝામ્પલ, કોઈના પ્રોગ્રામિંગમાં એવું હોય, કોઈના ન્યુરલ પાથમાં કે વસ્તુ આમ તેમ મૂકવી. ઓકે, એ આમ તેમ મૂકી જાય, ડેફિનેટલી એના ઘરવાળાને પ્રોબ્લેમ થાય પણ એને પ્રોબ્લેમ ના થાય, એની લાઈફ ના અટકી જાય. અમુક ન્યુરલ પાથવેઝ બહુ સ્ટ્રોંગ હોય છે, બહુ પોઝિટિવ હોય છે. જેમ કે અમુક ન્યુરલ પાથવેઝ તમે નાનપણમાં કે યર ટીન એજમાં એવા બનાવ્યા છે કે હાઉ ટુ ઓવરકમ આપણા પ્રોબ્લેમ્સ અને ચેલેન્જીસ. એટલે શું થાય કે દરેક વસ્તુમાં તમે જ્યારે પણ ચેલેન્જ આવે ત્યારે તમે શું વિચારો કે એનું સોલ્યુશન શું છે. ઓકે, એ પાથવેઝ તમને બહુ હેલ્પફુલ છે, એને બી અડવાની જરૂર નથી. નડે છે કયા પાથવેઝ જે તમને આગળ લઈ જતા અટકાવે છે. આપણા એક્ઝામ્પલમાં જેમ બિટ્ટુભાઈ છે, જે જવાબદારીમાંથી ભાગી ગયા હતા, બધો ટોપલો બીજાના માથે નાખીને. રાઈટ? એ શું થશે લાઈફમાં આગળ જતા ક્યારે બી રિસ્પોન્સિબિલિટી નહીં લે. જેવી જવાબદારી આવશે ને એટલી એમાંથી ભાગી જશે. ઓકે, સો ધીસ ઇઝ વોટ વિલ હેપન when you have built up a negative neural pathway. હવે તમને ખબર કેવી રીતે પડે કે મારો નેગેટિવ ન્યુરલ પાથવે છે? તમે ક્યારે પણ તમને એમ લાગતું હોય કે આ વસ્તુ મારે કરવી છે પણ મારાથી થતી નથી. ઓકે, that means there is some neural pathway that is blocking you. Yeah, am I making sense to everyone? અત્યાર સુધી મેં જેટલું બી કહ્યું સમજાયું છે? Has it made sense? Any questions you can ask in the chat box. Good. Yes, Diptiben. Okay, Jagruti. Fine. So I'll move ahead, right? Oh, thank you, Alpa. Thanks for that. Yes, it is possible to change it at any age. Any age. Okay? કારણ કે ન્યુરલ પાથવે સતત બનતા બી રહે છે અને ટિલ ધ ટાઈમ યુ આર અલાઇવ ન્યુરલ પાથવેઝ બનતા રહે છે. તમારે ચેન્જ એટલા જ કરવાના છે જે તમને નડે છે. ઓકે, ધેટ સ્ટોપ્સ યુ ફ્રોમ મૂવિંગ અહેડ. યા, ઓ થેન્ક યુ સો મચ રૂપલ. યા, સો નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ વેઝ કે આપણે આ ન્યુરલ પાથવેને બદલી કેવી રીતે શકીએ. રાઈટ? સો આઈ સ્ટાર્ટ વિથ અ સ્ટોરી. ઓકે, એક ભાઈ છે, લેટ્સ ગિવ હિમ અ નેમ ટિંકુ. ઓકે, સો ટિંકુ ભાઈ છે, અરાઉન્ડ 22 to 23 યર્સના છે.
અને વોટ હી ઇઝ અ વેરી કેઝ્યુઅલ પર્સન. કોઈ પણ વાતને બહુ કેઝ્યુઅલી લે, આમ એકદમ આમ કોઈ પણ કઈ બોલે તો એને બહુ આમ દિલ પર ના લગાવી લે, રાઈટ. ના એક દિવસ એમના મમ્મી આવ્યા, માયાબેન, અરાઉન્ડ 40-50 યર્સના, અને એમને ટિંકુને કીધું કે ટિંકુ બેટા મને જરા છાતીમાં દુખાવો થાય છે. બીંગ અ કેઝ્યુઅલ પર્સન, ટિંકુએ કીધું એક્સક્યુઝ મી, તમે મ્યુટ થઈ ગયા છો. હેલો, તમારા લોકોના ઓડિયો મ્યુટ કરો પ્લીઝ. તમે લોકો વધારે ડિસ્ટર્બ કરો છો જે પ્રેઝન્ટર છે એના કરતા. યા ઓકે. સો કેન યુ ટેલ મી પરાગભાઈ કે ક્યાંથી બધા મારો ઓડિયો મ્યુટ થઈ ગયો હતો? ધેન આઈ કેન રીસ્ટાર્ટ ફ્રોમ ધેર. ના ના ના, એટલે તમે ઓલું મોનુની મમ્મીનું જે 50 ને કીધું ને સ્ટોરી કહેવાની છે, સ્ટોરી સ્ટાર્ટ કરી ત્યારે. Yeah, okay. Then I'll just restart the story. Okay? Yeah. Okay. So as you all know, કે ટિંકુ around 22 years of age, એની મમ્મી around 40 to 45 years of age, અને એને ટિંકુનો એક આદત હતી બધી વસ્તુને થોડી કેઝ્યુઅલી લેવાની, રાઈટ. અને જેવું એમને એના મમ્મીએ કહ્યું કે મને બેટા છાતીમાં થોડો દુખાવો થાય છે, ટિંકુએ કીધું ઈનો પી લે ને, તને થોડો ગેસ થયો હશે. ઓકે. નાઉ unfortunately 10 મિનિટ પછી ટિંકુ lost his mom. Okay, so what happened is this is a very shocking way of changing a neural pathway. આજ પછી ટિંકુ will be so cautious કારણ કે એનો ન્યુરલ પાથવે છે ને એ શોકથી અને ટ્રોમાથી ચેન્જ થયો. ઓકે, not a very healthy way of changing your neural pathway. બટ યસ, જેમ કે ને કે ભગવાન તમને ચાન્સીસ આપે, તમે ન શીખો તો પછી મોટો બ્લો આવે. એવી રીતે ટિંકુ ઓલ્સો સફર્ડ સેમ થિંગ બીકોઝ ઓફ ધીસ. એન્ડ હવે જે એનો ન્યુરલ પાથવે થયો એ એટલો બધો કોશિયસ થઈ ગયો કે હવે આપણે કહે ને કે દૂધનો દાજેલો બી છાશ ફૂકીને પીવે, એવી રીતે હવે જરા પેટમાં દુખે કે પગ દુખે, પોતાને કે ફેમિલી મેમ્બરને, એ સીધો સર્જન પાસે જતો હતો. Okay, so this is what happens when there is a sudden change in your neural pathway because you don't know how to react. You swing from one extreme to the other, right? Now the other way is you can always connect with experts, therapists like me and others around you. બહુ બધા હવે તો અવેલેબલ છે. ઓકે, બધાને બહુ ટેબુ છે કે આ લોકોને આપણે ઓકે રૂપલ, સો બધાને બહુ ટેબુ છે કે આપણે થેરેપિસ્ટ પાસે ના જવાય. થેરેપિસ્ટ પાસે જઈએ મીન્સ આપણામાં કશું ઓછું છે, કશું મિસિંગ છે. મારે તમને એમ કેવું છે કે તમને મોબાઈલમાં કાંઈ નથી આવડતું, રાઈટ? ડુ યુ ગો ટુ યોર ચાઇલ્ડ? ડુ યુ ફીલ એટ ધેટ ટાઈમ કે કશું ઓછું છે? તમને કોઈ રેસીપી નથી આવડતી, તમે તમારા ફ્રેન્ડ્સને કે મમ્મીને પૂછતા ક્યારે એવું ફીલ કરો છો? તમને પ્લમ્બિંગ નથી આવડતું, તમારો નળ લીકેજ થાય તો જાઓ છો ને પ્લમ્બર પાસે. તો લાઈફના આટલા મોટા ઇમ્પોર્ટન્ટ સ્ટેજમાં કેમ નથી જતા એક્સપર્ટ્સ પાસે? ઓકે, સો એક્સપર્ટ્સ લાઈક મી એન્ડ અધર્સ, અગેન આઈ એમ સેઇંગ અધર્સ અરાઉન્ડ યુ મસ્ટ બી ધેર. ઓકે, એ લોકો પાસે જાઓ જે લાઈફ ચેલેન્જ છે, એ ચેલેન્જને મૂકો એન્ડ દે હેવ અ વેરી નાઇસ વે ઓફ અનટાઈંગ. તમારી જે ગાંઠ પડી ગઈ છે એ ગાંઠને ખોલીને તમને બહુ બધા આગળ વધારી દેશે. જે સ્ટેપ લેતા તમને બહુ વાર લાગી એ સ્ટેપ તમે બહુ ઇઝીલી દોડી જશો. નાઉ થર્ડ વે ઇઝ માય ફેવરેટ વે, અને દેટ ઇઝ લર્નિંગ NLP. ઓકે, આઈ સ્ટ્રોંગલી બિલીવ, અને અમારા એક્સપિરિયન્સ પરથી કહું છું, NLP શીખ્યું ને પછી મારી લાઈફ અને મારા ફેમિલીની લાઈફ ખૂબ બધી બદલાઈ ગઈ છે, વેરી વેરી પોઝિટિવલી. I have been able to deal with them in a very composed way. એવું જરા બી નથી કહેતી કે હું ચીડાતી નથી કે હું અપસેટ નથી થતી. હું પણ માણસ છું, મારી સાથે બી આ બધું થાય છે. પણ જે ટાઈમ ગેપ હોય ને, એક તમારો અપસેટ થવાનો ને એમાંથી બહાર આવવાનો, એમાં બહુ જ સ્ટ્રોંગ ચેન્જ હોય છે. તમને એક દિવસ લાગતો હોય તો તમને ફક્ત 1 કલાક લાગશે. આ મારી ગેરંટી છે, કારણ કે મેં એક્સપિરિયન્સ કર્યું છે.
Okay, I am also a NLP trainer, and what I do is I give a tailor made NLP techniques to you. એટલે જે તમને પર્ટિક્યુલર કામ લાગે તમને હું એવી રીતે NLP માં ટ્રેન કરીશ કે તમે તમારી ટેકનિક ડેવલપ કરી શકો. Right? So NLP works at every age, every stage. Wherever you feel you are stopped, I request you to move ahead. અત્યારનો જે ટાઈમ છે એમાં બહુ બધા લોકો ડિપ્રેશન, sadness, રિલેશનશિપ ઇશ્યુઝ, એક મૂવ ફોરવર્ડનો ફિયર, કારણ કે હવે બહુ બધાએ ઓનલાઈન કામ કરવું પડશે એટલે મૂવ ફિયરનો મૂવ ફોરવર્ડનો ફિયર, આ બધાથી ક્યાંક ને ક્યાંક અટવાતા હો તો પ્લીઝ ગો ટુ એક્સપર્ટ્સ. Take their help and move ahead. Right? So this is how a neural pathway is formed. I hope everybody is clear okay, how is formed and how you can change it. Right? So I'm just waiting for a few moments to people type in the chat box or maybe show the thumbs up. Thank you, Parag bhai. મેં સ્ટાર્ટિંગ ઓફ ધ સેશન કહેલું કે આપણે ઇન્ટરેક્ટિવ રાખીએ. त्या ઇન્ટરેક્શનમાં હું ખાલી ચિરાગ, રૂપલ, પૂજા આવા બધા જ જોઉં છું. વેર આર ધી અધર્સ? આઈ થિંક દેર આર લોટ મેની પાર્ટિસિપન્ટ્સ. હા, I can see 50 participants. Yeah, I can see them. Yeah, fine. So now, my comment has made them right. So Tanvi is now woke up. Okay, thank you, Tanvi. Yeah, fine. So now we'll move forward to how NLP helps. Okay, Bhavel, what we will do is at the end of the session, if the time permits, what I will do is I'll just recap. Okay? Yeah, one is not ready to accept changes because there is a neural pathway built up. Right, Divyesh? So how do you deal with that neural pathway is what I'm going to do next. Okay? So there is a resistance that you mean to say, Divyesh, right? એ રેઝિસ્ટન્સ એટલા માટે છે કારણ કે ન્યુરલ પાથવે તમને ક્યાંક અટકાવી રહ્યું છે અને એ બહુ અનકોન્શિયસ લેવલ પર છે. એટલે કોન્શિયસલી તમને નહીં રિયલાઇઝ થાય, તમને ફક્ત એમ જ થશે કે યાર હું મૂવ કેમ નથી જતો ફોરવર્ડ આગળ. Yeah, okay, fine. Bhavin bhai, your request is in my mind. I'll see to it that once everybody is out, I explain you again. Okay? Yeah, fine. So now let's go to how NLP works. Yeah, most welcome. How NLP works is, thank you, Vimal. Thank you, Virendra. Yeah. So now I'm moving ahead. Yeah. NLP એક એવી રીતે કામ કરે છે. Before I give you an explanation of how NLP works, now I would like people to type in the chat box their challenges. Okay. Now, how I would like you to give your challenges. Suppose મને પ્રોબ્લેમ છે કે મારું વજન આજે 90 કિલો છે, એ મારી ચેલેન્જ છે અને મારે પહોંચવું ક્યાં છે 60 કિલો પર. સો આઈ વોન્ટ કે તમારી ચેલેન્જ એટલે પ્રેઝન્ટ કન્ડિશન શું છે ને તમારે ક્યાં પહોંચવું છે. આઈ વોન્ટ યોર ચેલેન્જ દેટ વે. ઘણાની એવી આદત હોય કે મને બહુ ગુસ્સો આવે છે, મારે પહોંચવું એ જગા પર છે કે હું શાંતિથી વાત કરી શકું. ઘણાની એ ચેલેન્જ હોય કે મને બહુ ગળ્યું ખાવાની આદત છે, મારે એવું જોઈએ છે કે હું વન્સ અ વીક કે ટ્વાઇસ અ વીક જ ગળ્યું ખાઉં. Yeah. So I'm waiting for around 2 to 3 minutes for people to give their challenges on the chat box. યસ નિલેશભાઈ, વેટ રિડ્યુસિંગ ચેલેન્જ છે પણ તમારે કયા વેટ પર પહોંચવું છે એ તમે સ્પેસિફાઈ નથી કર્યું. ઓકે ઓકે. ઓકે ઓકે નિલેશભાઈ. રાઈટ ભાવેન. ઓકે. You can't do diet and exercise, Tanvi. Yes. મારો પ્રોબ્લેમ છે કે
Okay, so you're very sensitive, right? Pooja? Yes. Okay. Okay, Kalpesh. Got it, Divyesh. Yeah, right? So now let me tell you something. આપણી ચેલેન્જ છે એ આપણી પ્રેઝન્ટ સ્ટેટ છે, રાઈટ? જે અહીંયા તમે બધાએ લખી છે, કોઈને એંગર ઇશ્યુ છે, કોઈને સ્લીપ ઇશ્યુ છે, કોઈને વેટ ઇશ્યુ છે, કોઈને સેન્સિટિવિટી ઇશ્યુ છે. યસ, મોસ્ટ ઓફ ધેમ આર એંગર ઇશ્યુ. યસ. યા, ઓકે અલ્પા. અચ્છા, બહુ બધી વસ્તુ કરવી છે, બટ યુ કેન નોટ સ્ટાર્ટ ફાલ્ગુની. ઓકે. યા, ઓકે. Impatient and impulsive. Yes, Kunal, I read yours also. Okay, so you prepared for interview, but you couldn't succeed. Okay, fine. So generally, જોવા જઈએ તો there is a kind of a nature that you have, and you would like to have a shift in that nature, right? So most of them are saying that when you go to core statement, બધાના core statement ઈ છે કે મારો એક particular type નો nature છે અને I am unable to overcome that. Now જેની ચેલેન્જ છે મારે વેટ આટલું છે અને આટલા વેટ પર પહોંચવું છે, પણ એ ડાયટ નથી કરી શકતું. કોઈની ચેલેન્જ છે કે મને બહુ ગુસ્સો આવે છે, શાંતિથી જરા ડીલ કરી શકું. નાઉ વોટ હેપન્સ, અહીંયા આગળ આપણા 5 લેવલ હોય. ઓકે, એનએલપી એટલે મતલબ તમારું કરંટ સ્ટેટ અને ડિઝાયર્ડ સ્ટેટ જે તમે પહોંચશો, ઓકે, એની વચ્ચે એનએલપી બ્રિજ તરીકે કામ કરે. અને આ બધાની લાઈફમાં એક 5 લેવલ્સ હોય. For example, those 5 levels are एक environment level होय, एक belief level होय, एक skill level होय, एक identity level होय. Okay? તો શું થાય, અને એક વેલ્યુઝ લેવલ હોય. તો વેલ્યુ પહેલા આવે, આઈડેન્ટિટી પછી આવે. હવે ઘણીવાર એવું થાય કે તમારા એન્વાયરમેન્ટમાં તમે છે ને એમ જોયું હોય કે ખાઈએ ને એટલે શાંતિ થાય. તમે એમ જોયું હોય ગુસ્સો કરીશ ને તો બધા ચૂપ થઈ જશે. ઓકે, સો ક્યાંક કોઈ ફિયર હોય જે તમને આગળ ના વધવા દેતું હોય. ઓકે, દેટ ઇઝ એટ એન્વાયરમેન્ટ લેવલ. ઘણાના બિલીફમાં એવું હોય, બિલીફમાં કેવી રીતે ઘૂસી જાય, ત્યારે કોઈએ લેબલિંગ કર્યું હોય, તારામાં તો કઈ તાકાત જ નથી, અરે તારામાં તો કોઈ પાણી જ નથી આગળ વધવાનું, અરે યાર તું તો કાંઈ કરી જ નથી શકતો લાઈફમાં. ના, એ લેબલિંગ એટલું બધું સ્ટ્રોંગલી જ્યારે તમારું ન્યુરલ પાથવે બની ગયું ત્યારે એને એટલું બધું સ્ટ્રોંગલી એબ્ઝોર્બ કર્યું છે કે હવે લાઈફમાં ક્યાંય બી આગળ વધવાનું આવે છે ને તો તમે અટકી જાઓ છો. રાઈટ? નાઉ બિલીફ લેવલ મેં સમજાવ્યું. કેપેબિલિટી લેવલ, કેપેબિલિટી લેવલમાં એવું આવે કે તમને તમને એમ લાગે કે યાર હું મહેનત તો કરું છું પણ એવું રિઝલ્ટ નથી મળતું, છોડ જવા દે. એવું માઇન્ડસેટ હોઈ શકે. આઈ એમ નોટ સેઇંગ છે, હોઈ શકે. ઓકે, વેલ્યુઝ લેવલ પર એવું આવે કે તમને એવી વેલ્યુ નાખવામાં આવી કે ખાઈ પીને મજા કર, આપણે તો ગુજરાતી છીએ, ગાંઠિયા જલેબી ખાવાના ને મસ્ત લાઈફ જીવવાની. ઓકે, એ આપણી વેલ્યુઝ છે. આપણે પહેલેથી એ વેલ્યુ ઇમ્બાઇબ કરવામાં આવી છે. આપણે એવી વેલ્યુ જોઈ છે આપણા મધરમાં કે ફાધરમાં કે ગુસ્સો કરે ને તો બધા ઘરના શાંત થઈ જાય, કે ગુસ્સો કરે ને તો આગળ વાત વધી જાય. ક્યાંક અનકોન્શિયસલી એ ફીડ થયેલું છે. માઇન્ડ મી તમે જાણી જોઈને નથી કરતા, ઇટ્સ અનકોન્શિયસલી ફીડડ. રાઈટ? નાઉ એટ આઈડેન્ટિટી લેવલ બહુ બધા લેબલ્સ લાગેલા છે તમને, અને જે લેબલને તમે તમારામાં એબ્ઝોર્બ કરી લીધો છે. ફોર એક્ઝામ્પલ, એ જાડી, ઓકે, પછી એમ કીધું હોય કે ભાઈ આ તો તડાફડી છે, અરે આ તો એને તો કોઈ કામની રિસ્પોન્સિબિલિટી લેવી જ નથી, એ તો કામચોર છે. These all things are really એ કયા લેવલ પર તમારો પ્રોબ્લેમ છે ને, કયા લેવલ પર તમારું ન્યુરલ પાથવે તમને નડી રહ્યું છે ને, ઇઝ વેરી એ એનએલપી એક્સપર્ટનું કામ છે. ઓકે, વિથ ધ ક્વેશ્ચન્સ દેટ વી આસ્ક અમને ખબર પડે કે કયા લેવલ પર તમે અટકેલા છો. એન્ડ વન્સ વી નો દેટ, આપણને ખબર હોય ને કે એકવાર રૂટ કોઝ પર પહોંચી જઈએ તો આપણને રસ્તો મળી જાય. એન્ડ ધેટ્સ હાઉ એનએલપી એક્ટ્સ એઝ અ બ્રિજ. Yes, I had someone who says want to get rid of tea. Okay, yeah, fine. Yes. તો એ જે છે ને એના માટે તમારે એ એનએલપી એક્સપર્ટ પાસે જવું પડે, કારણ કે આ વેબિનારમાં પોસિબલ ન થાય. દેર આર સો મેની 50 પાર્ટિસિપન્ટ્સ અને 50 જણને 50 પ્રોબ્લેમ હશે. લાઈફ બધાને ચેલેન્જ હોય, એક જણને 50 હશે. સો ઇટ ઇઝ નોટ પોસિબલ.
બટ આઈ વુડ ડેફિનેટલી એડવાઇઝ યુ, હવે પછી હું તમને જે એક પ્રોસેસ કરાવીશ, બિલીવ મી નાનો છે પણ બહુ પાવરફુલ છે અને એવરીડે લાઈફમાં યુઝ થયો છે. અને ઈ એટલા માટે છે કે એ પ્રોસેસ કરશો ને એટલે તમારું જે સ્ટેટ ઓફ માઇન્ડ છે ને એ થોડું પીસફુલ થઈ જશે. અને જ્યારે આપણું સ્ટેટ ઓફ માઇન્ડ પીસફુલ હોય ને ત્યારે આપણે અમુક વસ્તુને ડીલ કરી શકીએ. ન્યુરલ પાથવેને ડીલ કરવા બહુ ડિફિકલ્ટ છે બીકોઝ દે આર કમ્પ્યુટર પ્રોગ્રામ્સ. They need an expert to change it, okay? Or else, as I told you, not very favorable mode, but a traumatic incident, right? So now, any questions so far how NLP, તમારી લાઈફના દરેકે દરેક એરિયામાં NLP can work, okay? So any questions so far કે ક્યાં આગળ તમે કંઈક ક્લેરિફિકેશન જોતું હોય, કંઈક ઇનડેપ્થ નોલેજ જોતું હોય, સો શું છે કે એ પતાવીને then we will go to the process. So anybody, કોઈને પણ એ સવાલ છે કે આમાં કાંઈ ન સમજાયું? Yes, I'm waiting. હા દિવ્યેશ, it is a never ending process for anybody and everybody. Good. Thank you, Dipti. અને દિવ્યેશ, it is never ending process for everybody, for including me. હા પરાગભાઈ, thank you. Yes, Bhavin. Yeah. So now everybody ready for the process? We'll go ahead for the process, or you have any questions to be asked? Parag bhai, I'm waiting for your thumbs up. So once you give, I will move on. Thank you, Alpa. Okay, Kaushik. Yes. Okay, Parag bhai. Yes, I've got a yes from you, so we'll move ahead. Okay. So what I will do is, I will give you around 10 seconds or maybe 15 seconds. કોઈ પણ એવો નેગેટિવ થોટ, કોઈ પણ એવો નેગેટિવ થોટ, ધ્યાનથી સાંભળજો, કોઈ પણ એવો નેગેટિવ થોટ જે તમારી અંદર વારંવાર ફરતો હોય, જેમ કે હમણાં બહુ બધા થોટ્સ આવ્યા, મારું વજન ઉતરતું નથી, મને બહુ ગુસ્સો આવે છે, ઇન્ટરવ્યુમાં હાર્ડ પ્રિપરેશન્સ કરું છું પણ સક્સેસ નથી થતું, યા એની નેગેટિવ થોટ જે વારંવાર તમારા મગજમાં પ્લે થતો હોય અને તમને એનાથી છુટકારો જોઈતો હોય, યુ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ઇટ. ધેર ઇઝ સમવન હુ હેઝ અનમ્યુટેડ, પરાગભાઈ, આઈ ડોન્ટ નો. Yeah, એટલે I'm giving you around 10 to 15 seconds to think about that thought. I have muted him. Yeah, so I hope everybody is ready with their thoughts, a negative thought that is, bothering them again and again and which they want to get rid of. Okay? હવે હું જે તમને હજી એક વસ્તુ, આ જે પ્રોસેસ હું તમને શીખડાવીશ એ તમે તમારા પર અને તમારા ઘરના સ્પેશિયલી કિડ્સ, ટીનેજર્સ અત્યારના બહુ ફ્રસ્ટ્રેટેડ છે, ઓકે? યુઝ ઓન ધેમ, રિયલી યુઝ ઓન ધેમ. કદાચ સમ પ્રેગ્નન્ટ લેડીઝ because they are totally quarantined, some senior citizens because they are totally quarantined at home. તો પ્લીઝ એ લોકો પર યુઝ કરજો કારણ કે they need this to the maximum, right? હવે પહેલા આ પ્રોસેસને સમજી લઈએ પછી આપણે કરશું. તો અત્યારે તમારે કાંઈ કરવાનું નથી, ખાલી સાંભળવાનું છે, કરું છું, હું શું બોલું છું અને મને જોવાનું છે, સો દેટ યુ નો કે તમારે પ્રોસેસ કેવી રીતે કરવાનો છે, ઓકે? સ્ટેપ 1માં આપણે શું કરશું, આપણે જે નેગેટિવ થોટ હમણાં તમે પિકઅપ કર્યો છે તમારી લાઈફમાંથી એને તમે પ્લે કરશો, મીન્સ તમે એ થોટને વિચારશો, એ થોટના વર્ડ્સને પ્લે કરશો તમારા માઇન્ડમાં. જેમ જેમ તમે એ વર્ડ્સને વધારે ને વધારે પ્લે કરશો તમે એ ફિલિંગમાં જતા રહેશો. એંગર હોય, ફ્રસ્ટ્રેશન હોય, હેલ્પલેસનેસ હોય, જે બી હોય તમે એ ફિલિંગમાં જતા રહેશો. જેવા તમે એ ફિલિંગમાં જાઓ છો અને તમે એ ફીલ કરો છો, that means you have reached where I want you to go. ઓકે, હવે જ્યારે તમે એ ફીલ કરો છો પછી તમારે તમારા બોડીને સ્કેન કરવાનું છે, ઓકે? તમે જ્યારે બોડીને સ્કેન કરશો ત્યારે તમને રિયલાઇઝ થશે કે આ ફિલિંગ છે ને
એ બોડીમાં ક્યાંક તમે ફીલ કરી રહ્યા છો. એ જે બોડી પાર્ટમાં ફીલ કરતા હો, એ તમારું હેડ હોઈ શકે, ફોરહેડ હોઈ શકે, હેડ હોઈ શકે, ચીક્સ, ખભો, છાતી, હાથ, પેટ, એનીથિંગ ઇટ કેન બી. ઓકે, યુ નો વોટ ઇટ ઇઝ, આઈ ડોન્ટ નો. પણ તમને રિયલાઇઝ થશે કે ઈ ફીલિંગ એ જગા પર તમે મેક્સિમમ ફીલ કરી રહ્યા છો. તમે ફિલિંગને લોકેટ કરો, તમારે વિચારવાનું છે કે હું કયા ઓબ્જેક્ટને ઇમેજિન કરી શકું આ ફિલિંગ માટે. ઓકે, અને એ વખતે, અત્યારના નહીં, એ વખતે જે બી ઓબ્જેક્ટ આવે યુ પિક ધેટ. ઓકે, આ હાફ પ્રોસેસ છે. આના પછીનો પ્રોસેસ હું તમને એક્સપ્લેન નહીં કરું, હું તમને કરાવીશ. ઓકે, સો એવરીબડી રેડી ફોર ધ પ્રોસેસ? આઈ એમ ગિવિંગ યુ 5 seconds. Just get ready. Relax yourself. Just get ready in 5 seconds. 5, 4, relax. 3, 2, 1. And we will start. Now I want you all to think about that negative thought that go on playing in your mind, which you want to get rid of. Let those words, એ વર્ડ્સને પ્લે થવા દો, એ ઇવેન્ટ્સને પ્લે થવા દો તમારા મગજમાં જેની સાથે નેગેટિવ થોટ એસોસિએટેડ છે. See what you saw, hear what you heard, feel what you felt. Submerge yourself into that feeling that negative thought is generating within you. Yeah, that's right. Excellent. And as you're feeling, start scanning your body and see, observe, locate for yourself કે ક્યાં તમે આ ફિલિંગને મેક્સિમમ એસોસિએટ કરો છો. બોડીના કયા પાર્ટ સાથે તમે આ ફિલિંગને મેક્સિમમ એસોસિએટ કરો છો. Yeah, excellent. Once you have located, just focus on that part. Focus on that spot. It can be anywhere in your body. I don't know where it is, but you know where it is. Yes. And now imagine an object associated to that feeling. Whatever object comes to your mind first, imagine that object at that place. Right. And then I want you to pull out that object. Pull that out in front of your eyes, keeping your eyes closed. Okay? Because you're going to pull the object out imaginary. Yeah? Pull that object out and put your focus on that object. What is that object? Observe what are the colors, how big it is. Has it got a rough surface or a smooth one? Is it glowing or a dull one? Is it moving or stationary? Stare at that object and go to again color, size, shape, moving or still, glowing or dull, shiny or rough, smooth or rough. Has it got any temperature? ગરમ છે, ઠંડુ છે, એની પ્રેઝન્સમાં શું ફીલ કરો છો? Excellent. Now, keeping your eyes closed, imagine that there is a laser light that is falling from your eyes to on that object. Okay? And when I say 1, 2, 3, not right now, but when I say 1, 2, 3, imagine that object moving far, far away. Yes? So ready? Now, put laser light
emerging from your eyes on that object, your full focus on that object. 1, 2, 3, whoosh! અને એ સ્કાયમાં એ આકાશમાં દૂર 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 જતું જાય છે. નાનું 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 થઈને બૂમ 100, 200, 500 ટુકડા થઈ ગયા છે એના. યસ, હવાની સાથે ક્યાંય ખોવાઈ ગયું. And once again, imagine that object in front of your eyes. And the light coming from your eyes, focusing on that object. And 1, 2, 3, whoosh! Dur, 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 dur. Nanu, 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 and boom! Yes. હવામાં ખોવાઈ ગયું. It's all clear now. And now you can open your eyes. And how are you feeling now? So I want some people to either share their experience unmuting their mic or putting, their on chat box. Yes, Parag bhai, thank you. Thank you, Chetan. Yeah. So what I want is on a scale of 10 to 1. Oh, thank you, Alba. Thank you. On a scale of 1 to 10, જ્યારે તમે આ સ્ટાર્ટ કરેલું ત્યારે 10 હતું. Yeah, please go ahead. When you start, okay, so you તમે કીધું કે focus on your words, okay. So I focused on my words and it's giving me a dark blue color. Okay. Then when you say and feel the where it is in your body part. So I feel at my solar plexus. Okay. And then when you say see the object, okay. So I saw Trishul. Okay. Yeah, it is very big and it is glowing. It is very glowing. Okay. After two whoosh, now the feeling is gone. Excellent, Parag bhai. That is what our intention is. Okay. So Parag bhai, on that scale of 10 to 1, જ્યારે તમે સ્ટાર્ટ કરેલું ત્યારે સપોઝ તમારી ફીલિંગ 10 ઉપર હતી. What is the feeling now? 10 is on highest and 1 is on lowest. Yes, 10 is on highest and 1 is on lowest. અત્યારે એકદમ low. It means I am feeling relaxed. Excellent. So I think 1 number. Thank you. Yeah, and what I'm hearing in the chat box or reading on the chat box is all super feeling lighter, good exercise, super peaceful. Thank you so much. This was my purpose of this webinar, to give you this kind of feeling. NLP does much more than this, and 1 hour is very less for me to talk about NLP, okay? Because my life got transformed. NLP થી મારી life transform થઈ છે. But this is what I wanted to gift you all. Please, મારી request છે, દરેકે દરેક તમારા ઘરના મેમ્બરને કહેજો કરવા, શીખડાવી દેજો, કારણ કે અત્યારના જે સ્ટ્રેસ છે ને એમાં બહુ હેલ્પ થશે. અને આ એવું નથી કે તમારે આજે યુઝ કરવાનું છે, ઘડી ઘડી કરો, ઘડી જ્યારે જ્યારે નેગેટિવ થોટ્સમાં ફસાઈ જાઓ ત્યારે ત્યારે કરો. ઓકે. યસ ડોક્ટર રૂપલ, થેન્ક યુ. યા, એટલે તમે ઘડી ઘડી કરો અને પ્લીઝ ઘરનાને બી કરાવો. ઓકે. So now what I want everybody is to take a pen and a paper and write down what I'm telling you to write down. Oh, good. That was wonderful, Alba. Yeah. Okay. So now whatever I'm saying, please write it. 9820220344. I repeat, 9820220344. Okay. By the way, this was my mobile number. There are two purposes of sharing this with you. One is, જ્યારે પણ કોઈ આવી એક્સરસાઇઝ કરીએ
એના પછી તરત આપણે એક બ્રેક સ્ટેટ લેવાનો હોય. બ્રેક સ્ટેટ એટલે કંઈક એવું થિંક કરવાનું હોય જે આઉટ ઓફ સબ્જેક્ટ હોય. ઓકે, એ શું કરે, એ તમારા અનકોન્શિયસ માઇન્ડને આપણે જે પ્રોસેસ કર્યો ને એને એબ્ઝોર્બ કરવા માટે કામ લાગે. અને બીજું, તમને ક્યારે પણ મારા હેલ્પની જરૂર હોય, કોઈ ગાઈડન્સની જરૂર હોય, યસ દિવ્યેશ, આઈ વિલ રિપીટ માય મોબાઈલ નંબર, તો તમે મારી પાસે આવી શકો. ઓકે, આઈ વિલ રિપીટ માય નંબર. You can write it down. It's 9820220344. હું ચેટ બોક્સમાં બી લખી રહી છું, તો જેને કરવો હોય એ ફીડ કરી શકે છે. યા ઓકે, ફાઇન. સો ધીસ વોઝ મારે તમને આપવું હતું આજના દિવસમાં. હવે હું આ ફોરમને ઓપન કરીશ. જેને જે પણ સવાલ મને પૂછવા હોય, યુ આર મોસ્ટ વેલકમ. ઓકે, યસ. Yeah, Parag bhai. Now I want you to unmute everyone. One second. Yeah, okay. Alpa, there are many books for reference. You can just go to, Amazon and click write down NLP books. You'll get a lot of, but you'll not understand much. Because you need somebody, hand in hand. It's a very in-depth topic. I hope, Alpa, I've answered your question. Yeah. હેલો મેમ. હા, બોલો દિવ્યેશભાઈ. હા, પ્લાનેટ્સ ના મૂવમેન્ટ જે હોય છે એની આપણા બ્રેન પર ઇફેક્ટ થાય છે. એની આપણા બ્રેન એસ્ટ્રોલોજીકલ કેલ્ક્યુલેશન પ્રમાણે ગ્રહો જેમ ફરતા હોય છે, ડઝ ઇટ એફેક્ટ? જેમ કે આપણે પૂનમમાં જો ચાંદો હોય તો આખા ભરતી આવે. ચાંદનો પાવર એટલો છે કે આખા સમુદ્રમાં ભરતી લાવી શકે. રાઈટ. તો તમે સવાલનો જવાબ આપી દીધો. You only answered. એટલે એ હકીકત છે. By the way, I am not an astrologer. એટલે એ સવાલનો જવાબ તમને કરેક્ટલી નહીં આપી શકું. મારા વ્યૂ કહી શકું, પણ જવાબ મને નથી ખબર સાચો. ઓકે, સો ઇવન આઈ બિલીવ એઝ યુ બિલીવ કે જો એનામાં એટલી તાકાત છે કે દરિયામાં ભરતી ઓટ લાવી શકે, તો ડેફિનેટલી આપણા બધી એનર્જી ફિલ્ડમાં પણ ફરક લાવી શકે. સો that is my belief. I am not sure because I am not a right person to answer this question. Okay, thank you. Yeah, welcome. Okay, Bhavan, this was a negative thought. How to make our positive things stronger and then turn into reality. There is a simple technique called visualization, Bhavan. So what you can do is actually visualize that thing or that state coming to your mind. Again, if you see it neurolinguistically, what you are doing is you are visually changing your neural pathway. Okay, આપણે visualization techniques કરીએ ને, so you are changing your neural pathway, but that takes a very long time. Okay, somebody. Jagruti બેન. Hello. Jagruti Ben has muted. Yes, okay. Dinesh has a question. Social media wasting lot of productive time and energy of many. Any solution? The person who is suffering from this, અને એને એમ લાગતું હોય કે મારો ટાઈમ વેસ્ટ થાય છે, તો ઘણા બધા સોલ્યુશન છે. પણ એને એમ ના લાગતું હોય કે આમાં કઈ ટાઈમ વેસ્ટ થાય છે, તો કોઈ સોલ્યુશન નથી. The person has to change. Okay, the person, એ માણસને ફીલ થવું જોઈએ કે મારે ચેન્જની જરૂર છે. Yes, Alpa, I am neuropathy. I work on subconscious mind. So I like your way of explaining. You just set in my mind. Thanks a lot, dear. Thank you, Alpa. Thank you for such wonderful comments. દિવેશભાઈ, તમારો ક્વેશ્ચન થઈ ગયો તો તમે મ્યુટ કરો ને, બીજા ક્વેશ્ચન પૂછી શકે સાહેબ. હા, થેન્ક યુ. વિરેન્દ્રભાઈ, તમારે ક્વેશ્ચન પૂછવાનો છે? હેલો, ના નથી પૂછવાનો. હા, તો તમે મ્યુટ કરી નાખો સાહેબ. Okay, Jagruti Ben, you have again. Do you have any questions to ask, Jagruti? No. Thank you. ના, તમે પાછા
સ્પીકર તમારું ઓલું થઈ ગયું છે. હા ના મને પૂછો. હોસ્ટે કીધું એટલે અચ્છા ઓકે આઈ એમ સોરી. યા પૂછો. એક ગો question- હેડ દિવેશ. હા. મારો મારો ભાવેન એક જ મિનિટ હા દિવેશભાઈ એક જ મિનિટ. ભાવેન આઈ કમ ટુ યોર ક્વેશ્ચન. હા બોલો. મારો સન ક્રિકેટ બેચ રમે છે સ્કૂલમાંથી. હા હા તો જ્યારે એની ટીમ હારે છે તો અમુક પ્લેયર રડવા માંડે છે, અમુક વિચારે ચલે હાર્યા તો હાર્યા, ઠીક છે કઈ ફરક નથી પડતો, અમુક હા. શીખે છે, ઠીક છે this is a learning હા. process. હા તો હવે આમાં ઇમોશનલ કોન્ટેન્ટ એ લોકોમાં જે પહેલેથી હોય છે તો એ ચેન્જ કેવી ના. રીતે કરવું? એ જ તમને કહું છું એને જે મીનિંગ બનાવ્યો જે રડે છે ને એને એવો મીનિંગ બનાવ્યો કે હું ફેલિયર છું. ઓકે એટલે એના બોડીમાં કેમિકલ્સ જ એવા રિલીઝ થયા. હમ. ઓકે ધેટ બરાબર. મેડ હિમ ડુ ધેટ. જેને એમ વિચાર્યું કે કઈ નહીં આ તો ગેમ હતી, આઈ વિલ ડુ બેટર નેક્સ્ટ ટાઈમ, એ ઓલવેઝ એની લાઈફમાં કોઈ પણ વસ્તુને આ રીતે જ લેશે કારણ કે એને ન્યુરલ પાથવે આવી રીતે પોતાનો બનાવ્યો. રાઈટ? એટલે મીનિંગ તમે શું આપો છો એક ઇવેન્ટને? ઇવેન્ટ તો બધા સાથે થાય છે પણ તમે એને શું મીનિંગ આપો છો ને એ તમારો ન્યુરલ પાથવે બનાવે છે કારણ કે એ મેમરી બનાવે છે. પણ આમાં Yeah. પેરેન્ટ્સ નો રોલ બી એટલો ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધો ડેફિનેટલી definitely. Thank Yes. you. Yeah. Now, Bhaven, by your question, can visualization change our beliefs too? See, again, when it comes to visualization, there are many factors that you need to take care. So, I cannot just say yes or no. Okay. If you are doing the visualization in a correct way, it has got lot of benefits. Again, I will insist, હું પોતે visualization કરું છું, but it takes a very long time for a neural pathway to change that way. Okay. Yeah, hope I have answered your question. If you have further query, you can put it up. Okay, dear, I need to go. Oh, fine. Bye, Appa. Yes. Yeah, Fadi. My question, Go ahead. stroke in a brain, is this related to this whole thing? Yes, definitely the roots go to these things. More thinking affects us. Negative thinking also affects us. More thinking also affects us. Okay, both affects us. Now, I'll give you an example. More thinking can be help consideration બહુ બધા factors. Okay, એ લોકોને many things, many things to take into consideration, they'll have to think a lot. But for a person who is idle at home or has not much things to do and just overthinking will lead to harmful things. Okay. So it depends Yeah. on the level of work that you are opting or doing. Okay. So how we can overcome this What thing? you can overcome? Overthinking or Means what? overthinking. Okay, so whenever you are doing overthinking, no, just Yeah. I am doing overthinking is what is bothering you. Yeah. So do the technique that I Right, showed right. you. Do it. એટલે જ્યારે ઈ Okay. કરશો ને ત્યારે શું થશે ફાલ્ગુની બેન કે એ ટાઈમ પૂરતું તમારું ઈ જે લોટ ઓફ થોટ્સ છે ને that will go away. Okay, once it Okay. goes away ને તમને રસ્તા સૂચશે. તમે એટલા બધા ને ઓલા ઓવર થિંકિંગ માં છો કે રસ્તો જ નથી મળતો. ઇટ્સ લાઈક Okay. ઓવર થિંકિંગ થી મને તકલીફ થાય છે. Now, once you remove that layer of overthinking, તમે વિચારી શકશો કે આના પર હું શું કામ કરી શકું. Okay. Got it? Even this helps to senior citizens? Everybody, as I told you, Okay. it helps કારણ કે ન્યુરોન્સ તો જન્મેલા બાળકથી લઈને રાધર પેટમાં રહેલા બાળકથી લઈને till you are alive હોય ને. અને Okay, this is okay. all a game of neural pathway. Yeah, right. Yeah. Okay, yeah. So, Thank you so આપણે much. always એમ કહીએ કે જે બાળકો હોય ને એ સ્પોન્જ જેવા હોય till the age of 8 or 9 years. Right. તો એને આપણે જે રીતનું આપીએ ને જે રીતની સમજણ ને એન્વાયરમેન્ટ એ રીતનું ઈ થઈ જાય. સો ધેટ ઇઝ ધ રીઝન આપણે ને કે પેટમાં હોય ત્યારથી લઈને 7-8 વર્ષ સુધી આપણે you devote Right. much. Yeah, right. Okay. Okay. Thank you so Bhavin, much. most welcome, Falguni. Yeah. Have heard about NLP sales technique which say about mirroring the customer body actions. Can you throw some light on this? Yes, definitely. Okay, Divyesh Kamdar has visualization and meditations are interrelated or they are different. No, basically, if you can visualize rightly, you are automatically meditating. Okay, but not necessarily if you are meditating, you are visualizing. Divyesh, I'll come to your question, dear.
Diven, right? That was Diven. Yeah. Okay. NLP sales technique. They say, you know, it's called modeling. It's a very vast topic, so it's very difficult to throw some light. But I'll tell you some, you know, tidbits of it. So when you model someone, so that means you copy someone. So you have to copy at a level of their thoughts. Okay. If you just copy their actions, no result will come out. But if you will can copy their thoughts, means their strategy of how they can do more sales, what is thought pattern going on. એટલે આપણે સપોઝ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવીએ તો કોઈને એમ થાય કે આજે મારે 10 યુ નો સેલ્સ કરવાના છે, મીન્સ 10 ઓલા કરવાના છે. એ જ્યારે ઘરે નીકળે ને ત્યારે જ એને ખબર હોય કે એ તો થઈ જ જશે. અને there are people જેને 10 કરવાના હોય એનું બહુ વજન લાગે, રાઈટ. સો એને એક કે બે કરતા જ એમ થાય કે અરે યાર આ થતું જ નથી, કેટલો એફર્ટ્સ લાગે છે. So their thought pattern is what affecting their body language, overall chemical release, and that's how they are reacting and responding. Okay, Rupal, majority of us have OCD nowadays of something or other. How can NLP help? NLP is the best tool to do over OCD, by the way. Okay, it's obsessive compulsive disorder, and NLP has proved to be, you know, #1 tool to deal with that. How? It's too much short a forum to discuss here. Yeah, because it's a disease, so it can't be discussed, you know, in 5 minutes or 10 minutes. I'm sorry. Okay, thank you, Divyesh. Jagruti, like the way you make us understand about how to rid of our inner negativity. About Jagruti, મને તમારો question એકદમ સમજાયો નથી. નહીં નહીં, એનો મતલબ એમ છે કે એને તમે જો નેગેટિવિટી કાઢવાની જે પ્રોસેસ દેખાડી ને એ બહુ ગમી એને. હા. Oh, thank you, Jagruti. Okay, yeah. Okay. Fine. So if no other questions are there, then we can conclude here. Hethelwin, what do you say? Yeah, surely. Yeah, we Right? can. Yeah, most welcome, Virendra. Yes, okay. Yes, thank you, Hethelwin, for Yes. wonderful webinar, and I think lots of people have learned something today, and they are gifted from you today. So thanks for that. Oh, thank you so much. And I just have one request to you, Parag bhai. There was one Yeah. person, I think, named Diven. He actually missed a lot of things. So, you know, either if I can, Bhavin, So- sorry, Bhavin. So, Bhavin, I would request you to get me, you know, give me a call personally so that I can, you know, because ama badhanu olu jase time. So we can just, you know, discuss over phone. I think you have my number, Bhavin. Okay. Yeah, I'm getting a lot of thanks, and I'm really, really grateful to you all for being here on this, you know, webinar. Yeah, Parag bhai, you were saying something. Sorry. Yeah, no, it's okay. Now, so okay, we all are gifted today from you, and that will 100% remove their negativity and the way they thought. Okay, thank you so much. That was my purpose. Yes, thank you. For being on this webinar. you. Yeah, Thank thank you so Yes, much. yes. Thank you, everyone, and bye-bye. Yeah. Bye. Yes. So, Parag, I'm leaving the meeting.